કુલ મળીને 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી ખેડા જિલ્લામાંથી અમે 190 સીટમાંથી 177 સીટ પર ભારતીય જનતા પાર્ટી લડી રહી હતી, જેમાં 114 સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। સાથે સાથ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ શાસન બને એવી રીતે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે। અમારા સાંસદ સભ્ય, અમારા 6 ધારાસભ્યો, ખાસ નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ, ભૂપેન્દ્રભાઈનો સ્વભાવ અને અમારા પાટીલ સાહેબની પેજ સમિતિની રણનીતિ આમાં કારગત નીવડી છે। અમે સાથે સાથ જગ્યાએ અમારા શાસન બાદ તરત જ એક્શનમાં આવી અને પ્રજાના પ્રશ્નો હલ કરવા માટેનો પણ એક એક્શન પ્લાન બનાવ્યો છે। અમદાવાદમાં બિસ્મારીના ફોટા દેખાડવામાં આવે શું કહેશો? એ પ્રજામાંથી કોઈ લોકો એવું કર્યું હશે, અમારા કોઈ કાર્યકર્તા એવું કર્યું નથી। ગઈ વખતે 73 સીટ પર ભારતીય જનતા પાર્ટી જીતી હતી, એના કરતા આ વખતે અમારા કાર્યકર્તાઓ, અમારા નેતાઓ સામૂહિક રીતે એક દિશામાં કામે લાગ્યા અને કોંગ્રેસ જે 45 સીટ પર ગઈ વખતે જીતેલી એના બદલે માત્ર 11 સીટ પર એમનો સમાપ્તિ થઈ છે અને બધી જ જગ્યાએ કોંગ્રેસને જાકારો મળે છે। હવે અમારું આગળનું ટાર્ગેટ એ નડિયાદ મહાનગરપાલિકા, ખેડા જિલ્લા પંચાયત અને બીજી 4 નગરપાલિકા આવી રહી છે, ઉપરાંત બીજી 8 તાલુકા પંચાયત આવી રહી છે। સ્થિર બહુમતીમાં સૌથી પહેલા અમારા બધા જ જીતેલા લોકોનું અમે સંકલન સમિતિના માધ્યમ દ્વારા મીટિંગ કરીશું। અમારા કોઈ પણ કાઉન્સિલર એ કોન્ટ્રાક્ટર ન બને પણ કેરટેકર બને એવી યોજના અમે અપનાવીશું। પ્રજાની વચ્ચે નિયમિત એ લોકો પ્રવાસ કરે અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓ છે નીચે લઈ જવા માટે ખૂબ મહેનત કરે, પ્રજાની તકલીફોને ઉપરના માધ્યમમાં લાવવાનું પણ એ કામ કરે અને કુલ મળીને નગરનો સાચા અર્થમાં નગર જેવો વિકાસ થાય। અપક્ષોના રાજકારણમાં જે નગરપાલિકાઓને હાલત થઈ હતી એ પ્રજાને એમાંથી મુક્તિ મળે એનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું। અમારા ધારાસભ્ય, સંસદીય સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરશે। ખેડા ડાકોરમાં શું રણનીતિ રહેશે? ખેડા અને ડાકોરમાં અમારી 28માંથી 14 એટલે કે સ્પષ્ટ બહુમતી આવી છે। સાથે એવી પણ અમુક સીટ હતી કે જ્યાં આગળ ભાજપ પ્રેરિત અપક્ષ પણ જીત્યા છે, એટલે એનો સહારો લઈને અમે ત્યાં આગળ પણ વિકાસનો એજન્ડા બનાવશું। મૌધા વિધાનસભા પણ આપણે ઇતિહાસમાં પહેલી વખત જીત્યા અને મૌધા નગરપાલિકા પણ આ વખતે જીત્યા છે। ત્યાં કોંગ્રેસનો બિલકુલ સફાયો થયો છે, એક પણ સીટ કોંગ્રેસની આવી નથી। લોકો જે મૌધાના વર્ષોના કોંગ્રેસના શાસન બાદ કોઈ પણ વિકાસ નહીં થવાના કારણે ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહેડાના જીત્યા બાદ જે 2-2.5 વર્ષની અંદર જે કામો થયા છે, વહીવટદારના શાસનમાં મૌધા નગરપાલિકામાં ખૂબ સુંદર કામ થયા, એના લીધે પ્રેરાઈ અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને બહુમતી અપાવી છે। કપડવંજ વિધાનસભામાં આવતી 2 તાલુકા પંચાયત, કપડવંજ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પાસે નહોતી અને કઠલાલ તાલુકા પંચાયત અમે ગઈ વખતે ચિઠ્ઠીમાં જીત્યા હતા, 12 સીટ હતી। બંને જગ્યાએ અમારા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાનું ખૂબ જ કામ છે, અમારું સંગઠન ત્યાં ખૂબ જ સક્રિય છે। પ્રદેશનું આટલું સરસ નેતૃત્વ હોય, આટલી બધી યોજનાઓનો લાભ હોય અને નીચે અમારું આટલું વ્યવસ્થા તંત્ર હોય, એ બધાના સામૂહિક પ્રયાસના કારણે અમને આ જીત મળી છે। મતદારોએ ભાજપના મત કેમ આપ્યા? ભારતીય જનતા પાર્ટીને મત મતદારોએ કેમ આપીએ તમારે મતદારોને પૂછવું જોઈએ, પરંતુ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર સેવાકીય પાર્ટી છે। રાજકારણ કરતા લોકોનું જીવન સરળ બને તેનો સતત પ્રયત્ન કરે છે। ભારતીય જનતા પાર્ટીના જે લોકો સરકારમાં જઈને બેઠા છે એનો પણ સતત આ પ્રયાસ છે। વડાપ્રધાન એ માનવ જીવનના દરેક તબક્કે હજુ પણ કઈ યોજનાઓ બનાવવી પડે એ બનાવીને નીચે પહોંચાડવાનો સતત પ્રયાસ કરે છે। મારા ખ્યાલથી 2014 પછી બનેલી કેન્દ્ર સરકાર સિવાય અન્ય કોઈ વિશ્વમાં એવી સરકાર નથી જે આટલી જનકલ્યાણકારી યોજના ચલાવી અને અધિકારીઓ અને સંગઠનના માધ્યમથી નીચે સુધી પહોંચાડતી હોય। કુલ મળીને સૌનો સાથ, સૌનો વિકાસના ઉદ્દેશથી કામ કરતી આ ભારતીય જનતા પાર્ટી એ જનપ્રિય પાર્ટી છે।